હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, અમેરિકાએ જે ટેરિફ લગાવી 25% વત્તા વધારાની બીજી 25% એમ કરીને 50%, તેને કારણે આપણા બજારમાં ખૂબ નેગેટિવિટી છે. અને ગિફ્ટ નિફ્ટી અત્યારે હાલ 24,440 ઉપર સપાટ ચાલી રહ્યું છે. અને રશિયાના પુતિન સાથે મોદી સાહેબની વાતચીત થઈ છે અને મોદી સાહેબે પુતિનને ભારત આવવા માટેનું આમંત્રણ આપ્યું છે. અને બંને દેશો વચ્ચે જે વેપારી સંબંધો છે, પાર્ટનરશિપ છે, તે વધુ મજબૂત કરવા માટે એમણે વાતો કરી છે. અને બીજા સમાચાર છે કે 15મી ઓગસ્ટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે એક બેઠક થઈ રહી છે મિત્રો. અને આ સમાચારો શેરબજાર ઉપર ઘણી અસર કરવાવાળા છે, પરંતુ શેરબજારથી ગભરાવાની કોઈ જરૂર નથી. ઘણા કારણો છે બજાર પોઝિટિવ રહેવાના. નેગેટિવ રહેવાના કારણો તો આપણે ખૂબ જોયા, પરંતુ ટૂંકા ગાળામાં બજારમાં વધઘટ થઈ શકે છે, બજાર ઘટી શકે છે, પરંતુ લોંગ સમય માટે બજાર બુલિશ છે. એના કારણો આપણે જોઈએ તો મિત્રો, ભારત ઝૂકેગા નહીં એ તય છે. મોદીએ કહી દીધું છે કે ટેરિફની સામે ભારત ઝૂકવાનું નથી. ઘણા લાંબા સમયથી અમેરિકા ટેરિફનો જે ખેલ ખેલી રહ્યું હતું, અને હવે એ વાતનો અંત આવી ગયો છે. અમેરિકાએ 25% ટેરિફ અને વધારાની 25% ટેરિફ, એટલે કે 50% ટેરિફને ઘોષણા કરી દીધી. પરંતુ તેની અસર કેટલી થશે બજાર ઉપર, ભારતની ઇકોનોમી ઉપર અને ભારતીય શેરબજાર ઉપર એની અસર કેટલી થશે એની વાત કરીએ તો કે આટલો સમય એવો હતો, જે પહેલાંનો સમય એવો હતો કે વિદેશી રોકાણકારો એફઆઈઆઈ જો બજારમાં વેચવા આવે તો બજાર કરોડભૂષ થઈ જતું. એટલો બધો ભય રહેતો હતો, એની વેચવાની સામે કોઈ ટકી શકતું નહીં અને બજાર તળિયું દેખાઈ જતું હતું. અને હવે એ પરિસ્થિતિ નથી રહી મિત્રો. પહેલાં બજારને એફઆઈઆઈ લીડ કરતું હતું, એટલે કે એફઆઈડી ખરીદી કરે તો બજાર વધે, અને વિદેશી રોકાણકારો જો બજારને વેચાણ કરે તો બજાર ઘટતું હતું. અને તેને કારણે બજારમાં લિક્વિડિટી આવતી હતી, અને વિદેશી રોકાણકારો જ બજારમાં એફઆઈઆઈ પૈસા ઠલવતા હતા અને બજારમાં લિક્વિડિટી આવતી હતી. હવે એનું પાછું પલટાઈ ગયું છે મિત્રો. હવે આપણી જે ડીઆઈ છે, આપણા જે મ્યુચ્યુઅલ ફંડો છે, ઘરેલું ફંડો છે, એ મજબૂત થયા છે. અને ડીઆઈનું ઇન્વેસ્ટમેન્ટ બજારમાં વધ્યું છે, ખૂબ વધ્યું છે. એફઆઈ જેટલું વેચાણ કરે છે એની સામે આપણા ઘરેલું ફંડો ડીઆઈ દમખમ રાખી અને એટલી ખરીદી કરી લે છે. અને આગળના સમયમાં ડીઆઈ દ્વારા બજારમાં મોટી લિક્વિડિટી બજારમાં આવશે, અને આધી પૈસા બજારમાં આપણા જે ભારતના પૈસા છે એ બજારમાં આવી ગયા છે. અને આપણે ઘણા વિડીયોમાં કીધું છે કે એસઆઈપી દ્વારા દર મહિને 21,000 કરોડ બજારમાં ઠલવાઈ રહ્યા છે. લોકોના પૈસા એસઆઈપીથી જે 1,000, 2,000, 5,000ની જે લોકો એસઆઈપી કરે છે, એના પૈસા બજારમાં દર મહિને 21,000 કરોડથી વધારે ઠલવાઈ રહ્યા છે. અને બીજા પૈસા ઈપીએફ, જે કર્મચારીઓનો ઈપીએફ છે, તે 55,000 કરોડ માર્કેટમાં દર મહિને રોકાણ થઈ રહ્યું છે. અને ઈપીએફઓ કર્મચારી ભવિષ્ય નિધિ ફંડ સંગઠન છે, એ પૈસા પણ બજારમાં રોકાણ આવી રહ્યા છે. એલઆઈસી બજારમાં મોટું રોકાણ કરી રહી છે. આ બધા કારણે જે સરકાર મજબૂતાઈથી કહી રહી છે કે બજારમાં લિક્વિડિટી ઓછી નહીં થવા દઈએ, અને સરકાર પણ એના માટે ખૂબ પોઝિટિવ છે. અને હવે જે આ મ્યુચ્યુઅલ ફંડો, જે આપણી ડીઆઈ ડોમેસ્ટિક ફંડ, એ પણ હવે નાની કંપનીઓ, સ્મોલ કેપ કંપનીઓમાં પણ રોકાણ કરતી થઈ છે. અને આ બધા કારણોને કારણે આપણે 100% કહી શકીએ
કે આગળ લોંગ સમયમાં આપણું બજાર ખૂબ વધવાનું છે અને ભારતીય ઇકોનોમી મજબૂત ઇકોનોમી છે. ભલે શોર્ટ ટર્મમાં કોઈ મોટા ઝટકા આવે, આવા ટેરિફવાળા આવે, કોરોનાવાળા આવે, કોઈ યુદ્ધવાળા આવે અને બજાર થોડું ઘણું ઘટે એ જુદી વાત છે, પરંતુ લાંબા સમયમાં બજાર સારું એવું રિકવર થવાનું છે. એટલે જે મિત્રોએ લાંબા સમય માટે રોકાણ કર્યું હોય એમણે કોઈ ગભરાવાની બજારમાં જરૂર નથી. અને આ સમય એવો છે મિત્રો, જ્યારે બજારમાં ઘટાડો આવે છે, કોઈ પણ કારણ હોય, કોઈ પણ કારણથી બજાર ઘટતું હોય છે, ત્યારે આપણા બધા નાસીપાસ થઈ જાય છે. આપણું માનસિક સંતુલન એક નેગેટિવ વાતાવરણ ઊભું થઈ જાય છે અને આપણે થાય છે કે હવે મારું શું થશે, પરંતુ આમાંથી કોઈ ગભરાવાની જરૂર નથી. જ્યારે બજાર દોડતું હોય છે, ફૂલ ગુલાબી તેજી હોય છે, ત્યારે આપણને લેવાની ઈચ્છા થાય છે અને અત્યારે આપણને જે આવા ઘટાડામાં આપણે વેચવાની ઈચ્છા થાય છે. પરંતુ મિત્રો, તમે આવા ઘટાડામાં કોઈ શેર ના લઈ શકો તો એના ચિંતા છોડો, પણ તમારા પોર્ટફોલિયો સાચવીને તમે બેસી શકો એ જ મહત્ત્વનું છે. ચિંતા કર્યા વગર ગમે કંપનીનો શેર તમારા પાસે પડ્યો હોય, સારી કંપનીના સારા ઓકળા આવ્યા હોય, ત્રિમાસિક ઓકળા મજબૂત હોય, તમે કંપની તમારા પોર્ટફોલિયોમાં રાખો, એને 1-2 વર્ષ 3 વર્ષ સમય આપો, તમને 100% તમારું પોઝિટિવ રિટર્ન એ કંપનીઓ દેખાડશે. મિત્રો, બજારમાં ગભરાયા વગર ટકી રહે એ પૈસા કમાઈ શકે. બજાર જે પેશન રાખે છે, ધીરજ રાખે છે, એ લોકોને પૈસા આપે. ધીરજ વગરના માણસો બજારમાં ઓટોમેટિક નીકળી જાય છે, પણ જેના પાસે ધીરજ છે, જે બજારને સાચો સમજી શકે છે કે બજારમાં આ રીતે કઈ રીતે થાય છે, બજારની શેરર જે વેચવાવાળા લોકો છે એ એક સાથે ખૂબ વેચી અને બજારની નીચે જવાની કોશિશ કરતા હોય છે. આવું ટેરિફવાળું કોઈ કારણ મળ્યું હોય અને એની સાથે શેરરો થઈ જાય એટલે બજારને ખૂબ નીચું પાડે છે અને નીચું પાડ્યા પછી એકદમ ખરીદી આવે છે અને બજારની વળી પાછું ઉપર લઈ જાય છે. આ મોટા માણસોનું કામ છે અને આપણું કામ તો ઇન્વેસ્ટ કરી અને લાંબા સમય માટે એને રાહ જોવું એ જ આપણું કામ છે. તો શેરબજારમાં કોઈ પણ ગભરાયા વગર શાંતિથી બજારને જુઓ. પોર્ટફોલિયોનો એક પણ શેર આ સમયે વેચાય એવી પરિસ્થિતિ નથી.